જલારામ બાપાની માફી નહીં માંગતા શુક્રવારે રાજકોટના રઘુવંશી સમાજ દ્વારા રાજકોટ પોલીસ મથક જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસ તંત્ર પાસે આવા જ્ઞાન પ્રકાશ નામવાળા અજ્ઞાના પ્રકાશ સ્વામી વિરુદ્ધ પોલીસ વહેલી તકે પકડી કડકમાં કડક કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દે તેવી માંગ કરી હતી। છેલ્લા 5 દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા પરમ પૂજ્ય સંત જલારામ બાપા ઉપર કરેલી અભદ્ર ટિપ્પણી અંગે ભારત દેશ સહિત સમગ્ર દેશમાં વસતા જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે જલારામ બાપાની તપની ભૂમિ એવી વીરપુર ખાતે પણ રઘુવંશી સમાજ અને વીરપુરના વેપારીઓ દ્વારા 2 દિવસ બંધ પડી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા વિરોધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા આજ દિન સુધી રઘુવંશી સમાજના લોકો જલારામ બાપાની માફી નહીં માંગતા શુક્રવારે રાજકોટના રઘુવંશી સમાજ દ્વારા રાજકોટ પોલીસ મથક જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસ તંત્ર પાસે આવા જ્ઞાન પ્રકાશ નામવાળા અજ્ઞાના પ્રકાશ સ્વામી વિરુદ્ધ પોલીસ વહેલી તકે પકડી કડકમાં કડક કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દે તેવી માંગ કરી હતી। બસ એ જ અમારી માગણી છે। જલારામ બાપાનું મંદિરની આ વિશે બોલે છે સ્વામિનારાયણના સાધુ, તો એને એ તો ખબર પડવી જોઈએ ને કે સ્વામિનારાયણ ભગવાનની ત્યાં ગયા હશે, આવ્યા હશે, ત્યાં આશીર્વાદ દીધા હશે, પણ અંશેત્ર ચાલુ નથી કરાવ્યું। એ અમને બધાને ખબર છે, અમારા વડવાઓ જાણે છે। અભદ્ર ટિપ્પણી કરી છે, 5-7 દિવસથી વિરોધ ચાલુ છે। હા, તો એને માફી માંગી જાય એ જ અમારી માગણી છે, બીજું કાંઈ કહેવા માંગતા નથી। અમે બધાય શહેર સિટી ગામડા બધીએ નીકળી પડ્યા છે રઘુવંશી કે માફી માંગી જાય આવી। આજનો કઈ રીતનો વિરોધ છે? આજે શું અમે બસ પોલીસ ફરિયાદ કરવા આવ્યા છીએ, શું છે આગળ જઈને ખબર પડશે। એની આ એ ભૂલ છે એટલે દરેક સમાજમાં 18-18માં આક્રોશ વધતો જાય છે। આજ 5 દિવસ થયા, એને એવું નથી જલારામ બાપા વિશે તો હમણાં બોલ્યા, એથી પહેલા એ નાગબાઈ વિશે, હનુમાન વિશે, બ્રહ્માજી વિશે, શંકર વિશે, બધા વિશે બોલી, કૃષ્ણ વિશે બધા વિશે બોલી ચૂક્યા સ્વામિનારાયણ સંપ્રદાય અલગ અલગ સંતો, એટલે આક્રોશ વધતો જાય છે। હવે તાત્કાલિક એના 5-5 બોલતા વાર ન લાગી તો 5-5 દિવસ થયા અને માફી માંગતા 5 દિવસ લાગે, એ ટેલિફોનથી માફી માગી લે ચાલે, વિડીયો કોલથી એને આવવું જોઈએ। વડતાલ બોર્ડના જે ચેરમેન હોય કે જો એને તાત્કાલિક આનો રસ્તો કઢાવવો જોઈએ, બાકી આના પરિણામ ગંભીર આવશે। અમારી તો એક જ માંગ છે કે વીરપુર આવી જલારામ બાપાની સામે દંડવટ કરીને માફી માગી લે તો શાંત પડશે, બાકી હવે જેટલો ટાઈમ જાય છે એટલો આક્રોશ એની ઉપર વિરોધ વધતો જાય છે। તાજેતરમાં વડતાલના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા અંગે કરેલા નિવેદનને લઈ જલારામ બાપાના ભક્તોમાં ભારે નારાજગી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુ સંતો દ્વારા તેમના પ્રવચનોમાં અનેક નિવેદનો વિવિધ સંતો માટે ટાંકીને બોલતા વિવાદ સતત વધી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંત દ્વારા ટિપ્પણી કરી હતી, જેના વિરોધમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે રોષ સાથે વિરોધ થઈ રહ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જઈ જલારામ બાપાની સામે માફી માંગે તેવી માંગ કરી હતી। આ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં જલારામ બાપાના ભક્તોમાં રોષ વધી રહ્યો છે। થોડા સમયાંતરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદનોના કારણે વિવાદ ઉભા થઈ રહ્યા છે। આવું ન બને તે માટે પૂરતા પ્રયાસો થવા જોઈએ એવું જલારામ બાપાના ભક્તોએ જણાવ્યું હતું।